નમસ્કાર, કલરવ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગણિત એનું ચેપ્ટર 8 નકશા આલેખન એની વાત કરીશું. તો નકશા આલેખનમાં પેજ નંબર 112 છે, તેના ઉપર ઇન્ડિયા ગેટનું ચિત્ર આપેલું છે. હવે આશી તેમજ તેની શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ હતી. જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલ હતો. રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા. પરેડ ત્યાંથી જ પસાર થાય છે અને વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈ અને તેના વિશે વાતો કરી રહ્યા હતા. તો જ્યારે ત્યાંથી પરેડ પસાર થાય છે ત્યારે અદિતિ અને તેના સાહેબ શું વાતો કરે છે તે આપણે જોઈએ. સાહેબે કીધું કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે. આથી આપણી જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત રાષ્ટ્રપતિ ભવન હશે. ત્યાં એક વિદ્યાર્થી કહે છે, જો અદિતિ, પેલો ઇન્ડિયા ગેટ છે. અહીં હેલિકોપ્ટરમાંથી લીધેલ ફોટોગ્રાફ છે. તમે રાજપથ જોઈ શકો છો. તે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે. અદિતિ રાજપથ પર બેઠી હોય એવી જગ્યા પર નિશાની કરો. તો આપણે જોઈએ, આ ચિત્ર ઝૂમ કરીએ તો અહીંયા ઇન્ડિયા ગેટ છે, અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે અને અદિતિ છે એ ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન તરફ જતા રસ્તા પર જમણી બાજુ એટલે કે અહીંયા ક્યાંક બેઠી હતી. હવે પેજ નંબર 113 પર એક નકશો આપેલો છે, નકશા નંબર 1. એ નકશો આપણે જોવાનો છે. ફોટો તથા નકશાને સાંકળો. અહીંયા એક ફોટો પણ છે, અહીંયા એક નકશો પણ આવેલો છે. તો આપણે જોવાનું છે અને જોઈ અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પહેલું, શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? નકશા 1ને જુઓ, તેને ફોટા સાથે સાંકળી અને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો. તેનું નકશા પર આલેખન કરો. તો આપણે જનરલી કોઈ પણ શહેરનો નકશો જોયેલ છે તો આપણે લખવાનું કે હા, અમે શહેરનો નકશો જોયો છે. આપણે આપણા શહેરનો અથવા તો બીજા કોઈ પણ શહેરનો જોયો હોય તો જવાબ લખવાનો કે હા, મેં શહેરનો નકશો જોયો છે. હવે શહેરનો નકશો જોઈ અને આપણે આ નકશા પર ઇન્ડિયા ગેટ ક્યાં છે તે આપણે એનું આલેખન કરવાનું છે. તો અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે, એની બરોબર સામે એટલે કે અહીંયા ઇન્ડિયા ગેટ આવેલો છે. તો મેં અહીંયા ઇન્ડિયા ગેટનું આલેખન કર્યું છે. અહીંયા ઇન્ડિયા ગેટ આવેલ છે. હવે તેનાથી આગળ જશું. બીજો સવાલ છે, નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલ છે. આ રસ્તાઓને ફોટામાં શોધી કાઢો. તો અહીંયા આપણે નકશો જોઈએ છીએ તો અહીંયા કેટલાક રસ્તાઓ બતાવેલ છે, જેમ કે રાજપથ, જનપથ, રફી માર્ગ, માનસિંહ રોડ. આ બધા રસ્તાઓ છે તે આપણને સ્પષ્ટ અહીંયા દેખાય છે. એના પછી ત્રીજો સવાલ છે, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાના નામ આપો. તો આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ એટલે કે અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે, ત્યાંથી અહીંયા ઇન્ડિયા ગેટ આવેલો છે. તો ત્યાંથી ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રસ્તા ક્યાં ક્યાં છે તો આપણને અહીંયા દેખાય છે, વિજય ચોક, રફી માર્ગ, જનપથ, માનસિંહ રોડ, રાજપથ. આ બધા જે રસ્તાઓ છે એ આપણને સ્પષ્ટ અહીંયા દેખાય છે. પછીનો ત્રીજો સવાલ, નકશા 1માં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. શું તે તમને ફોટામાં સ્પષ્ટ દેખાય છે? તો
આપણે અહીંયા જોયું છે કે અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે, અહીંયા ઇન્ડિયા ગેટ આવેલો છે. તો નકશા 1માં નેશનલ સ્ટેડિયમ છે એ નકશાની નીચેની તરફ એટલે કે અહીંયા જતાં આપણને દર્શાવેલું છે, પરંતુ આ ફોટામાં તે સ્પષ્ટ દેખાતું નથી. હવે પેજ નંબર 114 ઉપર આપણને નકશો 2 આપેલો છે, જે આપણે ઝૂમ કરીએ તો આવો દેખાય છે. જો આપણે નકશાના એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય તે માટે ઝૂમ ઇન કરીએ તો કંઈક અંશે આવું દેખાય છે. તો અહીંયા નકશામાં અહીંયા જે પીળા રંગનો ભાગ આપેલો છે, તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંયા આ પીળા રંગનો ભાગ આપેલો છે, એને શું કહેવાય? અને તમે અગાઉ ક્યારે આને જોયો છે? આવો તમે આકાર ક્યારેય જોયો છે? આને કેટલી બાજુઓ છે? અને આ જગ્યા છે એને મધ્યસ્થ ષટકોણ કહેવામાં આવે છે. તો આ તમે ષટકોણ છે એ ઘણી વખત જોયો હશે, તો તમારે જવાબ લખવાનો કે હા, મેં આવો આકાર અગાઉ જોયેલો છે. હવે આને આપણે જોઈ શકીએ કે 6 બાજુ આવેલી છે. આ ષટકોણ છે એટલે 6 બાજુ છે, અને આને મધ્યસ્થ ષટકોણ એવું કહેવામાં આવે છે. આગળ, જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? તો આપણે આ જોઈ શકીએ છીએ કે રાજપથ ક્યાં છે, તો કે અહીંયાથી આપણે ચાલી રહ્યા છીએ, તો અહીંયા ઇન્ડિયા ગેટ આવે છે. તો ઇન્ડિયા ગેટથી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક અહીંયા આવેલો છે? તો આપણે લખી શકીએ કે અમે રાજપથ પર ચાલી રહ્યા છીએ અને ઇન્ડિયા ગેટ પછી અમારી જમણી બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે. પછી નીચે આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણને 3 ઓપ્શન આપ્યો છે. ઓપ્શન એ છે કે માનસી રોડ અને શાહજહાં રોડ. તો તમે અહીંયા જોઈ શકો છો કે માનસી રોડ અને શાહજહાં રોડ, તો આ માનસી રોડ છે અને આ શાહજહાં રોડ છે. તો અહીંયા એક ખૂણો પણ આપેલો છે. પછી આગળ બી ઉપર છે અશોક રોડ અને માનસી રોડ. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને અશોક રોડ અને માનસી રોડ આપેલો છે. અને ત્રીજું જનપથ અને રાજપથ. તો અહીંયા આપણે જનપથ અને રાજપથ આપેલા છે. તો આમાં સૌથી મોટો ખૂણો ક્યાં બનાવે છે? આપણી પાસે અહીંયા 3 ખૂણા છે, 1, 2 અને 3. તો આપણે આમાં જવાબ આવશે વિકલ્પ સી, કે જનપથ અને રાજપથ એ સૌથી મોટો ખૂણો બનાવે છે. આમાં જવાબ આવશે બી, અશોક રોડ અને માનસી રોડ. એટલે કે અહીંયા આ અશોક રોડ અને આ માનસી રોડ આ છે એ સૌથી મોટો ખૂણો બનાવે છે. તો એના પછીના આપણે આગળ જઈએ. ઉપર આપેલા રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટકોણ બનાવે છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઉપર જે આપ્યા હતા 3 ઓપ્શન હતા, એ હતો માનસી રોડ અને શાહજહાં રોડ, બીજો અશોક રોડ અને માનસી રોડ, અને ત્રીજો જનપથ અને રાજપથ. તો એમાં જવાબ આવશે સી, જનપથ અને રાજપથ એ અહીંયા છે કે અહીંયા કાટકોણ બને છે. આગળ પેજ નંબર 115 ઉપર નકશો 3 આપેલો છે. આપણે જરાક એને ઝૂમ કરી અને જોઈ લઈએ. તો અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે, જે તમને સ્પષ્ટ દેખાય છે, રાષ્ટ્રપતિ ભવન છે. અને આગળ અહીંયા ઇન્ડિયા ગેટ આવેલો છે, અને અહીંયા લાલ કિલ્લો આવેલો છે. અહીંયા આ લાલ કિલ્લો આવેલો છે. હવે
આગળ પરેડ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાચા અને તેના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા. કાચા પાસે સમાચારપત્ર હતું જેમાં પરેડનો રસ્તો દર્શાવેલો હતો. હવે પરેડ છે એ ક્યાંથી ચાલુ થવાની છે અને ક્યાં પૂરી થવાની છે તો આપણને સ્પષ્ટ ખબર છે કે પરેડ છે એ વિજય ચોક, રાજપથ એટલે કે અહીંયાથી ચાલુ થશે. વિજય ચોક, રાજપથ, ત્યાંથી આગળ ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, BS જાફર માર્ગ, સુભાષ માર્ગ અને છેલ્લે અહીંયા લાલ કિલ્લો છે ત્યાં પૂરી થશે. આ પરેડનો રસ્તો છે. હવે પેજ નંબર 116 ઉપર એક ચિત્ર આવેલું છે. એમાં કેટલાક વિદ્યાર્થીઓ પાસે નકશો છે અને તેઓ વાત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ વાત કરે છે કે રાજપથ કેટલો લાંબો છે તેના વિશે અંદાજ લગાવે છે. અરે જુઓ, પેલો ઇન્ડિયા ગેટ છે અને આ રાષ્ટ્રપતિ ભવન છે. તેમની વચ્ચે આ લાંબો રસ્તો રાજપથ છે. ચાલો આપણે રાજપથ કેટલો લાંબો છે તેનો અંદાજ લગાવીએ. મારી મમ્મીએ મને કહ્યું હતું કે વિજય ચોકથી શરૂ કરી ઇન્ડિયા ગેટ સુધી રાજપથ 2 કિલોમીટર લાંબો છે. આ નકશા પર તે લગભગ 4 સેન્ટીમીટર લાંબો બતાવ્યો છે. આથી નકશા પર 4 સેન્ટીમીટર એ જમીન પરના 2 કિલોમીટર જેટલું છે. તમે સાચું કહી રહ્યા છો. જુઓ, નકશાની નીચે પ્રમાણમાપ લખેલ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રમાણમાપ આપેલું છે. પ્રમાણમાપ કેટલું છે તો કે નકશા ઉપર 2 સેન્ટીમીટર બરાબર જમીન ઉપર 1 કિલોમીટર થાય છે. હવે એના આધારે આપણે પ્રશ્ન જોઈએ. નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. તે આપણે હમણાં જોયું હતું કે પરેડનો રસ્તો છે વિજય ચોક, રાજપથ, ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, BS જાફર માર્ગ, સુભાષ માર્ગ અને છેલ્લે લાલ કિલ્લાએ પૂરો થાય છે. નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધી કાઢો. એમાં એ છે નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે? આપણી પાસે 3 ઓપ્શન છે: BS જાફર માર્ગ, સુભાષ માર્ગ અને તિલક માર્ગ. તો સૌથી લાંબો તિલક માર્ગ છે. બી, જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલે દૂર સુધી ચાલવું પડશે તેના વિશે અનુમાન કરો. તો આપણે જોઈએ કે રૂબિયા છે અને જામા મસ્જિદથી 1 કિલોમીટર સુધી ચાલવું પડશે. સી, પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે? તો પરેડનો આખો માર્ગ છે એ 8 કિલોમીટર જેટલો લાંબો છે. હવે જેમ જેમ પરેડ આગળ વધે છે તેમ તેમ વિદ્યાર્થીઓને કેટલાક બાળકો હાથી પર આવતા દેખાયા. આ બાળકોને શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભિન્ન ભિન્ન પ્રકારના નૃત્ય તથા ખેલ એટલે કે કરતબ દેખાડ્યા. વિદ્યાર્થીઓ પરેડની સાથે લાલ કિલ્લા સુધી જવા ઈચ્છતા હતા. ગપ્પુ અગાઉ લાલ કિલ્લો જોઈ ચૂક્યો હતો. આથી તે બાકીના બધા વિદ્યાર્થીઓને લાલ કિલ્લા વિશે કહેવા લાગ્યો.